આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે યોજાયેલી વાતચીતમાં 4માંથી 2 મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાત ખાતે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય વીજ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે દેશ 2030 સુધીમાં સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાનો 60% હિસ્સો સ્વચ્છ અને હરિત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરશે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને આગામી વર્ષે 15 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સરકારે બ્રિટનની વિમાન સેવા પરનો અસ્થાયી પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધો અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.99% થયો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે યોજાયેલી વાતચીતમાં 4માંથી 2 મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. किसान आंदोलन में सम्मिलित किसान यूनियन के नेताओं की बैठक संपन्न हुई. आज की बैठक पूर्व की तरह बहुत अच्छे वातावरण में संपन्न हुई और आज की बैठक में किसान यूनियन के नेताओं ने जो 4 विषय चर्चा के लिए रखे थे उनमें 2 विषयों पर आपसी रजामंदी सरकार और यूनियन के बीच में हो गई है. पहला जो एनवायरमेंट से संबंधित ऑर्डिनेंस है उसमें फराली और किसान सम्मिलित हैं. उनकी शंका थी कि किसान को इसमें नहीं होना चाहिए. सरकार ने कहा है कि हम आपकी चिंता से वाकिफ हैं और इस मामले में दोनों पक्षों में रजामंदी हो गई है. दूसरा इलेक्ट्रिसिटी एक्ट जो अभी आया नहीं है लेकिन उन सबको लगता है कि अगर इलेक्ट्रिसिटी में ये रिफॉर्म आएगा तो इससे किसानों को नुकसान होगा. किसानों की सिंचाई के लिए जो विद्युत की सब्सिडी दी जाती है वो राज्य जिस प्रकार से पहले से देते रहे हैं वैसी ही चलनी चाहिए ऐसी यूनियंस की मांग थी. उस मांग पर भी यूनियन और सरकार के बीच में रजामंदी हो गई है. एजेंडे में 4 पॉइंट थे. 4 में से 2 यानी 50% रजामंदी आज की बैठक में हो गई है और ये बहुत ही सुखद वातावरण में संपन्न हुई. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પ્રદર્શન કરી રહેલા 40 ખેડૂત સંગઠનોને પત્ર લખીને આમંત્રિત કર્યા હતા. બેઠકમાં કૃષિ કાયદા ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવ તેમજ વાયુ ગુણવત્તા અને વીજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થઈ હતી. સરકારે દોહરાવ્યું હતું કે તે સ્પષ્ટ લક્ષ્ય અને ખુલ્લા મને ખેડૂતો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓના તર્કસંગત ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ડિજીટલ ટેકનોલોજીનો લાભ તમામ લોકો સુધી પહોંચાડવા માટે ડિજીટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ડિજીટલ ઇન્ડિયા પુરસ્કાર 2020 એનાયત કરતા આ મુજબ જણાવ્યું હતું. વધુમાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે જણાવ્યું કે પ્રત્યેક નાગરિકની સુરક્ષા અને હિત માટે કાગળ રહિત પ્રક્રિયાથી સરકારી કાર્યાલયોના કામકાજમાં પણ નવા ઉપાયો શોધવા જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે વસ્તીનો મોટો ભાગ હજી પણ ડિજીટલ સેવાઓનો લાભ લેતો નથી, જેથી અસરકારક નવીનતાઓ દ્વારા ડિજીટલ પહોંચ વધારીને આવા લોકોની સંખ્યા ઘટાડવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું કે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દેશમાં ઈ ગવર્નન્સ અને ડિજીટલ પરિવર્તનને આગળ વધારી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાત ખાતે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ માટે 201 એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજિત 1195 કરોડ રૂપિયાના ખર્ચે એઇમ્સનું નિર્માણ કરવામાં આવશે અને અંદાજે 2022ના મધ્ય સુધીમાં એઇમ્સ તૈયાર થઈ જશે. અત્યાધુનિક 750 બેડની આ હોસ્પિટલમાં 30 પથારીવાળો આયુષ વોર્ડ પણ હશે. તેમાં 125 MBBS બેઠકો અને 60 નર્સિંગ બેઠકો હશે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. દેશ 2030 સુધીમાં સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાનો 60% હિસ્સો સ્વચ્છ અને હરિત સ્ત્રોતોથી પ્રાપ્ત કરશે. આકાશવાણી સાથેની વાતચીતમાં કેન્દ્રીય વીજમંત્રી આર.કે. સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં નવા અને નવીનીકરણીય ઉર્જા સંસાધનોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને ઓછામાં ઓછું એક શહેર ગ્રીન સિટી બનાવવા કહ્યું છે.
શ્રી સિંહે કહ્યું કે સરકાર નવીન અને હરિત ઉર્જાના ક્ષેત્રોની દિશામાં વધુ ધ્યાન આપી રહી છે. વધુમાં કેન્દ્રીય વીજમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં વીજળીની પહોંચ વધારવાની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વૈશ્વિક રોગચાળો હોવા છતાં લગભગ 18 મહિનાના ગાળામાં 28 મિલિયન નવા વીજ ગ્રાહકો નોંધાયા છે. કેન્દ્રીય વીજમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક ઘરને 24 કલાક વીજળી પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને આગામી વર્ષે 15 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. કોવિડ રોગચાળાના કારણે સરકારે આ સમય મર્યાદા અગાઉ પણ 2 વાર લંબાવી ચૂકી છે. કેન્દ્ર સરકારે જમીનથી હવામાં મારણ કરતી સ્વદેશી બનાવટની આકાશ મિસાઇલના નિકાસને મંજૂરી આપી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે સંરક્ષણ નિકાસ પ્રક્રિયા ઝડપથી કરવા એક કમિટી બનાવવાનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે આનાથી દેશને સંરક્ષણ નિકાસમાંથી આવક વધારવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશમાં મોટી સંખ્યામાં સંરક્ષણ ઉપકરણો અને મિસાઇલો બનાવવામાં આવી રહી છે. શ્રી રાજનાથસિંહે કહ્યું કે 96%થી વધુ સ્વદેશી ટેકનિકથી બનેલી આકાશ મિસાઇલ દેશની સંરક્ષણ ક્ષમતાનો મહત્વપૂર્ણ ભાગ છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત 25 કિલોમીટર સુધીની મારણ ક્ષમતાવાળી આકાશ મિસાઇલ લડાકુ વિમાન, ક્રૂઝ મિસાઇલો અને ડ્રોન ઉપર પણ નિશ્ચિત લક્ષ્ય સાધી શકે છે. સરકારે બ્રિટનની વિમાન સેવા પરનો અસ્થાયી પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધો. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આ સમયગાળા પછી વિમાન સેવા ફરી શરૂ કરવામાં આવશે ત્યારે સખત નિયમોનું પાલન કરવામાં આવશે. આ અંગે વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બ્રિટનથી ભારત સુધીની તમામ ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ભલામણ કરી હતી કે બ્રિટનથી ભારત આવતી ફ્લાઇટ્સ પર રોક લગાવવાનો સમયગાળો 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવે. બ્રિટનથી ભારત પાછા ફરેલા 20 લોકોમાં કોરોના વાયરસના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. દરમિયાન નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાયરસના નવા પ્રકાર વિશે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને જણાવ્યું કે કોરોના વાયરસના પ્રકારમાં પરિવર્તન થયું હોવા છતાં કોરોનાની રસી નવા પ્રકાર પર પણ અસરકારક નીવડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પોર્ટ બ્લેરમાં તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠ પર તેમને યાદ કર્યા. પ્રધાનમંત્રીએ ટ્વીટ સંદેશામાં જણાવ્યું કે દરેક ભારતીય 30 ડિસેમ્બર 1943નો દિવસ હંમેશા યાદ રાખશે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરમાં તિરંગો લહેરાવ્યો હતો. શ્રી મોદીએ કહ્યું તેઓ આ વિશેષ દિવસની 75મી વર્ષગાંઠના સંદર્ભમાં પોર્ટ બ્લેર ગયા હતા. પ્રધાનમંત્રીએ આ નિમિત્તે કેટલીક તસવીરો પણ શેર કરી છે. વાત કોરોનાની તો દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.99% થયો. ગત 24 કલાકમાં 26,000થી વધુ દર્દીઓ સાજા થતા સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 98,34,000થી વધુ થઈ છે. હાલ દેશભરમાં 2,62,000 જેટલા કોરોનાના સક્રિય કેસ છે. ગત 24 કલાકમાં 20,550 કોરોનાના નવા કેસ નોંધાતા દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા 1,02,00,000થી વધુ થઈ છે. દેશમાં કોવિડનો મૃત્યુદર 1.45% થયો છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. ગત 24 કલાકમાં 286 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,48,439 થયો છે. અત્યાર સુધીમાં દેશભરમાં 17 કરોડ 9 લાખથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ કોરોના અંગેનો એક ખાસ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આગામી 16થી 24 જાન્યુઆરી 2021 દરમિયાન ગોવામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની 51મી આવૃત્તિમાં ભાગ લેવા ઇચ્છતા મીડિયા પ્રતિનિધિઓની નોંધણી શરૂ થઈ ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું છે કે કોવિડ સંબંધિત માર્ગદર્શિકાના કારણે આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયા કાર્યકરોની સંખ્યા સામાન્ય કરતાં ઘણી ઓછી રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે યોજાયેલી વાતચીતમાં 4માંથી 2 મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાત ખાતે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.